નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે યુનિટ 3ની એક્ટિવિટી 4નો અભ્યાસ કર્યો, જે સરસ મજાની એક વાર્તા હતી, બિરસુ ધ બ્રેવ. આજે આપણે એક્ટિવિટી 5નો અભ્યાસ કરીશું. વાર્તાનું મુખ વાંચન કરો. નીચે એમાં આપેલા શબ્દોને બીમાં આપેલા અર્થ સાથે જોડો. અહીં આપણને એમાં શબ્દો આપ્યા છે અને બીમાં તેના અર્થ આપ્યા છે, તેની સાથે જોડવાનું છે. ફોરેસ્ટ એટલે જંગલ, બ્રેવ એટલે બહાદુર, અગ્રી એટલે સહમત થવું, ટીચ એટલે પાઠ ભણાવવો અથવા શીખ આપવી, રિપ્લાય એટલે ઉત્તર આપવો, કોંગ્રેચ્યુલેટ એટલે અભિનંદન પાઠવવા, અરેસ્ટ એટલે પકડવું. બીમાં આપણને તેના અર્થ આપ્યા છે, તેની સાથે જોડીએ. પહેલો શબ્દ છે ફોરેસ્ટ. તો કે ફોરેસ્ટમાં શું હોય? વૃક્ષો. તો કે ફૂલ ઓફ ટ્રીઝ. બ્રેવ, અહીં આપણને એનો અર્થ આપ્યો છે બ્રેવ. તો કે જાગૃતિ. વેન ટુ ધ ડોક્ટર એટ નાઇટ એટલે જાગૃતિ બ્રેવ કહેવાય ને, એટલે આપણે બ્રેવને જાગૃતિ સાથે જોડીશું. અગ્રી. નેહા રિપ્લાઇડ યસ એટલે નેહા સંમત થઈ એટલે યસ. નેહા રિપ્લાય યસ, તેની સાથે જોડીશું આપણે. ટીચ એટલે અંજલિ. કોલ લતા લાડુ. પાઠ ભણાવો. અંજલિ કોલ્ડ લતા લાડુ. રિપ્લાય રાકેશ આન્સર ધ ક્વેશ્ચન્સ. આન્સર એટલે જવાબ આપવો, તો અહીં આવશે રિપ્લાય એટલે રાકેશ આન્સર્ડ ધ ક્વેશ્ચન્સ. કોંગ્રેચ્યુલેટ, કોને કોંગ્રેચ્યુલેટ કરીએ આપણે? જે જીત્યા હોય તેને અભિનંદન આપીએ ને, એટલે શું આવશે? જયેશ વોન 100 મીટર્સ રેસ, તો કોંગ્રેચ્યુલેટ જયેશને કરીશું. અરેસ્ટ ધ પોલીસ કોટ ધ થીફ. કોણ પકડે? તો કે પોલીસ. કોટ ધ થીફ, ચોરને પોલીસે પકડ્યો. આ રીતે આપણે આ શબ્દોને જોડી દઈશું. એક્ટિવિટી 6, નીચેના શબ્દો સમૂહ સાંભળો અને બોલો. પાઠમાં આ શબ્દ સમૂહો ક્યાં આપેલા છે તે શોધો. અહીં આપણને થોડા શબ્દ સમૂહ આપેલા. આઈ હેવ પ્લાન, ટોલ એન્ડ હેન્ડસમ બોય, અ વેરી સ્મોલ વિલેજ, લેટ એટ નાઇટ, ટીચ અ લેસન, બંડલ ઓફ બુક્સ, receive a note, fell down to ground, was afraid of અને worked hard. આ શબ્દો આપ્યા છે આપણે, તે તમારે પાઠમાંથી વિદ્યાર્થી મિત્રોને શોધીને તેની નીચે તમારે અંડરલાઈન કરવાની છે. નીચેના વાક્યો કોણ બોલે છે, કોને કહે છે તે લખો. હું એટલે કોણ અને હું એટલે કોને. આપણે જોઈએ. કીપ યોર ઓર્નામેન્ટ્સ રેડી. તમારા ઓર્નામેન્ટ્સ એટલે કે ઘરેણાઓ તૈયાર રાખો. કોણે કહ્યું હતું? તો કે ડેકોઇટ્સ. ડેકોઇટ્સ એટલે લૂંટારાઓ. ડેકોઇટ્સ કોને કહ્યું હતું? તો કે ગામ લોકોને. હુમ એટલે કોને? ગામ લોકોને. વિલેજર્સ. બિરસુ ધ બ્રેવ કોણે કહ્યું? રાઇટર. બિરજુ કોને કહ્યું હતું? તો કે બિરજુને. ટાઈ ધ વાયર વિથ ધ ટ્રી. બિરજુ કોને કહ્યું હતું? બિરજુએ કહ્યું હતું ને, ટાઈટ વાયર બાંધી દેવાનો ટ્રી સાથે, એટલે બિરજુ. કોને કહ્યું હતું? તો તેની સાથે 10 યંગ સ્ટ્રોંગ મેન હતા ને, તેને કહ્યું હતું, એટલે એના મિત્રો. હિઝ ફ્રેન્ડ. ફ્રેન્ડ્સ. બિરજુ ધ કાવડ. કોણ કહેતું હતું બિરજુ ધ કાવડ? તો કે બાળકો. કોને કહેતા હતા? તો બિરજુને. ગીવ મી 10 સ્ટ્રોંગ યંગ મેન. બિરજુએ કહ્યું હતું ને, એટલે કોણ આવશે? કોણે કહ્યું હતું? તો કે બિરજુ.
કોને કહ્યું હતું? તો કે સરપંચને. કોંગ્રેચ્યુલેટ ધેમ બિરજુ. ટીમ બિરજુ, સોરી. સરપંચ એન્ડ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટ કર્યા હતા, એટલે એ અભિનંદન પાઠવ્યા. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કોને પાઠવ્યા હતા? તો કે બિરજુ અને તેના મિત્રોને. યુ આર અફ્રેડ ઓફ ઇવન અ માઉસ. તું તો નાના અમથા ઉંદરથી પણ ડરે છો. આ કોણે કહ્યું હતું? તો કે સરપંચે બિરજુને કહ્યું હતું. કોને કહ્યું? તો કે બિરજુ. ગો વિથ બિરજુ એન્ડ ડુ એસ હી સેઝ. આ શબ્દ આ કોને કહે છે? તે તમારે તમારી જાતે લખવાનું છે. કમ એન્ડ અરેસ્ટ ધ ડેકોઇટ. જાઓ અને લૂંટારાઓને પકડો. આ કોને કહે છે? આ પણ તમારી જાતે લખવાનું છે. હાઇડ બિહાઇન્ડ ધ ટ્રીઝ. આ કોણ અને કોને કહે છે? તે તમારી જાતે તમારે પાઠ્યપુસ્તકમાં લખી નાખવાનું છે. બિરજુ. એક્ટિવિટી 7. નીચેના વિધાનોમાં સાચા વિધાન સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખો. પહેલું, બિરજુ લાઈક ટુ ગો આઉટ એટ નાઇટ. બિરજુને રાત્રિએ બહાર જવું ગમતું હતું. ગમતું હતું પાઠમાં આવ્યું હતું. શું હતું? નહોતું ગમતું. એટલે શું આવશે? ફોલ્સ. બીજું, ધ ડેકોઇટ્સ lived in સુરજપુર. લૂંટારાઓ સુરજપુરમાં રહેતા હતા. તો લૂંટારાઓ સુરજપુરમાં રહેતા નહોતા. એટલે શું આવશે? ફોલ્સ. બિરજુ asked the સરપંચ for 10 men. બિરજુએ સરપંચને 10 માણસ આપવા માટે કહ્યું. શું આવશે? ફોલ્સ. કીધું હતું પરંતુ કેવા? 10 સ્ટ્રોંગ યંગ મેન કહ્યું હતું. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ કોટ ધ ડેકોઇટ્સ. બિરજુ અને તેના મિત્રોએ લૂંટારાઓને પકડ્યા. શું આવશે? પકડ્યા હતા ને પાઠમાં, એટલે આવશે ટ્રુ. ધ પોલીસ કોંગ્રેચ્યુલેટ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ. પોલીસે બિરજુ અને તેના મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા. પોલીસે નહીં, પરંતુ કોણે પાઠવ્યા હતા? ધ સરપંચ કોંગ્રેચ્યુલેટ ધ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ. એટલે આવશે ફોલ્સ. એક્ટિવિટી 8. નીચે આપેલ વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. અહીં આપણને 7 વાક્ય આપ્યા છે. જે પાઠ આવ્યો હતો બિરજુ ધ બ્રેવ, તેના આધારે આપણે ઘટનાક્રમના આધારે વ્યવસ્થિત ક્રમમાં ગોઠવવાના છે. પેલા વાક્ય આપ્યા છે તે હું વાંચી જાઉં છું. ધ ડેકોઇટ્સ રોડ ઓન ધ હોર્સ. બીજું, ધ સરપંચ સેડ કોંગ્રેચ્યુલેટ બિરજુ. ત્રીજું, બિરજુ ગોટ 10 strong young men. ચોથું, ધ પોલીસ અરેસ્ટેડ ધ ડેકોઇટ્સ. પાંચમું, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ટાઈડ ધ ડેકોઇટ્સ ટુ ધ ટ્રીઝ. છઠ્ઠું, ધ ડેકોઇટ્સ સેન્ડ ધ નોટ ટુ ધ સરપંચ. ધ સરપંચ સેડ, હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન. આપણે હવે જોઈએ ઘટનાક્રમમાં. હું અહીં ક્રમ લખું છું, તમારે વાક્ય ઘટનાક્રમમાં નીચે જગ્યા આપી છે ત્યાં લખી નાખવાના રહેશે. પહેલું વાક્ય, ધ ડેકોઇટ્સ સેન્ડ ધ નોટ ટુ ધ સરપંચ. બીજું વાક્ય, ધ સરપંચ સેડ,
How will you teach them a lesson? ત્રીજું વાક્ય બિરજુ got 10 strong young men. ચોથું the dacoits rode on horses. પાંચમું વાક્ય બિરજુ and his friends tied the dacoit the tree. છઠ્ઠું વાક્ય the police arrested the dacoits. સાતમું વાક્ય the સરપંચ congratulate the બિરજુ. એક્ટિવિટી 9A ન્યૂઝપેપરના સમાચાર છાપેલા છે જેમાં કેટલાક શબ્દો વાંચી શકાતા નથી, તો તે શબ્દો ક્યાં હશે તે વિચારીને સમાચાર વાંચો. સુરજપુર ફેબ્રુઆરી. બિરજુ કયો શબ્દ આપેલો છે તે ખાલી જગ્યામાં તમારે લખવાનો છે. જોજો તો વર્તાય છે કોટ, CAUGST કોટ. બિરજુ કોટ ધ dacoits in સુરજપુર. સમ dacoits sent SENT સેન્ટનું ભૂતકાળનું રૂપ અહીં છે. sent not the village સરપંચ day before yesterday. It was about the robbery એટલે કે લૂંટ કરવાની પહેલા. સરપંચ and villager received to fight with them. સરપંચ and villagers decide to fight them. સરપંચ અને ગામ લોકોએ તેમની સાથે ફાઇટ કરવાનું નક્કી કર્યું. A young boy કોણ હતું? બિરજુ. અહીં આવશે બિરજુ ખાલી જગ્યા જે આચો શબ્દ વંચાત. with 10 young strong men look the challenge. They tied tied wire to the tree across the road. The dacoits came on horseback. They did not see the wire, so they fell on the ground. Bidsu and the young man caught them. પોલીસે શું કર્યું હતું? તો કે અરેસ્ટ. અહીંયા આપેલો છે શબ્દ ઓછો વંચાય છે, જોઈ જુઓ, તમે લખી નાખશો અરેસ્ટ ધ dacoits. બિરજુ became the હીરો ઓફ વિલેજ. બિરજુ હીરો, અહીં હીરો શબ્દ છે અને became એટલે બનવું. બિરજુ ગામનો હીરો બન્યો. નીચેના શબ્દો ઓળખો અને લખો. અહીં આપણને ઉલટા શબ્દો આપેલા છે જે સીધા લખવાના છે. આપણે જુઓ, પહેલાં અહીં જોઈએ આપણે ટી એટલે કે આ લાઈનના શબ્દો અહીં લખું છું અને આ લાઈનના શબ્દો અહીં લખવાના છે. ટી એટલે કે ટ્રે. ટી પછી શું છે? તો કે આર. પછી શું છે? એ એન્ડ પી. તો ટ્રેપ શબ્દ બની ગયો. આ રીતના આ બધા શબ્દો ઊંધા આપેલ છે જે અમે સીધા લખવાના છે. ટ્રેપ AROUND એટલે કે અરાઉન્ડ. ATTACK એટલે કે એટેક. HORSE હોર્સબેક. આ શબ્દ છે હોર્સબેક. HORSEBACK હોર્સબેક. BESIND behind. આ શબ્દો એવી જ રીતે તમારે સીધા કરીને સમજીને અહીં આ જગ્યામાં લખવાના છે. એક્ટિવિટી 10 નીચેનું કાવ્ય સાંભળો, ગાઓ અને ગાય સંભળાવો. આપણે જોઈએ we shall all learn some day.
Oh, deep in my heart, oh, believe, I do believe that we shall all learn someday. We shall learn to sing. We shall learn to sing. We shall learn to sing someday. Oh, deep in my heart, I do believe that we shall learn to sing someday. અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે. આપણે તમારે મેં જેટલું વચ્ચે વચ્ચે ખાલી જગ્યામાં લખવાનું કીધું છે તમે તમારી રીતે પેનથી લખી નાખજો. પાઠમાંથી જોજો અને તૈયારી કરતા રહેશો.